નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ખૂબ જ ગરમી પણ શરૂઆત થઈ ગઈ છે। તો આપણે અહીંયા એક વરિયાળી અને કાળી દ્રાક્ષનું આપણા શરીરને ઠંડક આપે એવું એક શરબત બનાવીએ। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો મેં અહીંયા એક માટીનું એક વાસણ લીધું છે। એની અંદર મેં આ રીતે આવા 4 ગ્લાસ ભરી અને પાણી લીધું હતું આની અંદર, અને એની અંદર મેં 4 થી 5 કલાક માટે વરિયાળી જેનો દરદરો ભૂકો મેં કરેલો હતો એને આ રીતે 4 ચમચી મેં અંદર 4 ટીસ્પૂન જેટલું અંદર વરિયાળીનું પાવડર ઉમેરેલો છે અને 1 ચમચી મેં અંદર ફુદીનાનો પાવડર ઉમેરેલો છે અને એને 4 થી 5 કલાક માટે મેં પલાળી દીધું હતું માટીના વાસણમાં। માટીનું વાસણ એ બીજા બધા વાસણ કરતાં વધારે ઠંડક આપે છે, એટલે એ ઠંડકની અંદર પણ ઠંડક ઉમેરાય એટલા માટે મેં એનો ઉપયોગ કર્યો હતો। બીજી વસ્તુ આપણે અહીંયા કાળી દ્રાક્ષ એ પણ આપણા ઉનાળા માટે ઠંડક માટે ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઉપયોગી છે। તો કાળી દ્રાક્ષને મેં પણ 4 થી 5 કલાક પલાળી હતી, એટલે જુઓ એ એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે। એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। 2 લીંબુનો રસ મેં નીકાળી દો, એને આપણે અંદર એડ કરી દઈએ। અહીંયા 60 ગ્રામ વજનમાં 60 ગ્રામ મેં સાકર લીધી છે, ખડી સાકર। ખાંડની જગ્યાએ સાકર એ ખૂબ જ સારી વસ્તુ છે શરીર માટે અને ઠંડક પણ આપે છે। આપણા શરીરની જે ગરમી હોય, પેટની ગરમી હોય એને શરીરને સારું છે। સાકર એ ખૂબ જ ઉપયોગી છે, માટે આપણે એને સાકર પણ આપણે એની આ દ્રાક્ષની સાથે ક્રશ કરી લઈશું અને એડ કરીશું। જીરું પાવડર મેં એની અંદર આ રીતે 4 ચમચી નાખેલો હતો અંદર જ અને એડ કરેલો હતો। શેકેલો જીરુંનો પાવડર છે। અહીંયા આપણે એની અંદર 1 ચમચી મીઠું મેં લીધું છે એ એડ કરી દઈશું અને સંચળ 2 ચમચી મેં લીધું છે એ પણ અંદર એડ કરી દઈશું। એને હલાવી લઈશું આપણે। વરિયાળી 2 જાતની આવે છે, એક મોટી આવે છે જે બ્રાઉન જેવી કલરની આવે છે અને એક ઝીણી પતલી લીલા કલરની આવે છે। મેં અહીંયા લીલા કલરની વરિયાળીનો ઉપયોગ કરેલો છે અને દળી જ છે ઘેર જ અને એનો ઉપયોગ કરેલો હતો। હવે આપણે આ દ્રાક્ષ અને સાકર 2 મિક્સરમાં ક્રશ કરી દઈએ અને આની અંદર ઉમેરી દઈશું। મિત્રો, આપણે સાકર અને કાળી દ્રાક્ષ એ આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી લીધી છે સાકરની સાથે, એને આપણે આની અંદર એડ કરી દઈશું। અહીંયા મેં 60 ગ્રામ સાકર લીધી છે અને 4 ગ્લાસ પાણી લીધું છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું અને સાકર એનું પ્રમાણ ઓછું વધતું કરી શકો છો। અને આપણું અહીંયા ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું એ ખૂબ જ ઉપયોગી, એ પેટની ગરમી માટે પણ રાહત આપે છે, એસિડિટી કે કંઈ પણ હોય તો પણ રાહત આપે છે। તો આપણે આને હવે ગાળી લઈશું। તો આપણે એક ચાણી લઈ અને આ રીતે ગાળી લઈશું। અહીંયા આપણે 2 ગ્લાસ લીધા છે, એની કિનારને લીંબુની ચીરી ફેરવી દઈશું આપણે અને એને અહીંયા મેં જીરાનો પાવડર, શેકેલા જીરાનો પાવડર અને સંચળ એને આ રીતે છાંટી દીધું છે અને એની ઉપર ગ્લાસ આપણે આ રીતે કરી દઈશું, જેથી કરી અને એની કિનારી ઉપર લાગી જાય, જેથી વખતે આપણે જ્યારે પીએ શરબત ત્યારે એનો પણ એક અલગથી ટેસ્ટ આવે શેકેલા જીરાનો અને સંચળનો, એ બહુ ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે સર્વ કરીએ બંને ગ્લાસમાં। તો મિત્રો, આપણું આ કાળી દ્રાક્ષ અને સાકરનું શરબત તૈયાર, ગરમીમાં ખૂબ જ રાહત આપે છે। તમે ટેસ્ટ કરજો, ટેસ્ટમાં બેસ્ટ આ શરબત ખૂબ જ સરસ છે અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।